હે ગાઈસ, ગુડ મોર્નિંગ, માય ન્યૂ વ્લોગ। આજે અમે લોકો ગાડી સાફ સફાઈ કરવા માટે નીચે ઉતરા છે। જો ગાડી આપણી કેટલી ગંદી થઈ ગયેલી છે, ગાડી પર બધું ડસ્ટ થઈ ગયેલું છે આખું ગાડી। આ ભાઈ લોકો ફરવા ગયેલા તો એની ઉપર ગાડીની ઉપર બધું લાઇનિંગ થઈ ગયેલું છે। પછાડીથી પણ તમે આખી ગાડી જો, આખી ગાડી ગંદી છે, બધું ડસ્ટ ગાડી પર આવી ગયેલું છે। અત્યારે ગાડી સાફ સફાઈ કરવા માટે ઉતરી ગયા છે। આ જોઈ લો, અંદરથી પણ આખી ગાડી અમારી ગંદી થઈ ગયેલી છે। ત્યાં પણ બધું ગંદુ છે। ત્યાં મહાદેવજીને બેઠાડેલા છે, અહીંયા આપણે ટીવી છે, પછાડી સાફ કરવા માટે પેપર મૂકેલું છે। આ જો ગમે ત્યાં ટીશ્યુ પેપર પણ નાખેલું છે। નીચે તમે જોઈ લો કેટલું ગંદુ છે। અહીંયા સ્પ્રે મૂકેલું છે। ગાઈસ, અત્યારે રવિવારનો દિવસ છે તો આજે અમારી સફાઈ ડે છે। પછી આજનો દિવસ અમારી પાસે સમય પણ નથી, તો ગાઈસ આજે અમારી પાસે એટલો કામ છે, સમય પણ નથી। અત્યારે આ ગાડી સાફ કરીને પછી અમારે પાછું જવાનું છે ગાડીમાં આવ્યું જે જરાક તૂટી ગયેલું એ પણ હું તમને બતાવું, એ કરાવવા માટે જવાનું છે। જોઈ લો, આ જરાક ડોર વાઇઝર નીકળી ગયેલું છે, એ પણ અમારે કરાવવા જવાનું છે। ને આ વ્હીલ પર બી જો, વ્હીલ બધા આજુબાજુથી બધું ખરાબ કરી નાખ્યું। અહીંયા ઝાડો લાગી ગયો છે, આખી ગાડીમાં પડી રહી તો ઝાડો લાગી ગયા। ગાઈસ, નવી ગાડી હતી, નવી ગાડીની હાલત અત્યારે 15 દિવસમાં ગાડીની હાલત જો એટલી દૂર થઈ ગઈ છે ને, તો અમારે જાતે સાફ સફાઈ કરવા માટે નીચે ઉતરવું પડ્યું। તો જોઈ લો તમે લોકો, પીહું જો કે હિસાબે બાલટી ખેંચીને આવે છે। એને છે ને રમવાનું જોઈએ છે, પાણીમાં ગાડી સાફ કરશે પણ નહીં, ખાલી રમવા માટે અમારી હાથે આવેલી છે કે પાણીમાં એને રમવા મળી જાય, બીજું કંઈ કરવાની નથી। એ દીએ પીહું ગાઈસ, કંઈ કરવાની નથી। પીહું ખાલી પાણીની અંદર રમવા માટે એને મોકો મળવો જોઈએ। એટલે કાલથી મારે હાથે રાતથી લાગી ગયેલી છે કે ચાલો હું પણ ગાડી સાફ કરવા માટે આવીશ પણ અત્યારે જોઈએ અમે ગાડી કેટલી સાફ કરે છે એ હું તમને બતાવીશ। ખાલી પાણીમાં રમે, જોઈ લેજો। અત્યારે અમે ગાઈસ, આ પીહું ગાડી સાફ કરવા દેતી નથી, હેરાન કર્યા કરે એને, એટલે ના પડું કે તો મસ્તી કરવા નીચે જ આવ્યા કરે, અમને ગાડી સાફ કરવા દેતી નથી કાર। જોઈ લો, અમે ગાડી અહીંયા સાફ કરીએ છીએ બેઠા, તે ખાલી અમારે ત્યાં છે ને જોઈ લો મસ્તી કરે છે। બે બસ કરની હવે યાર, શાંતિ રાખ, અમને કરી લે ફટાફટ। એક કટકો ભીનો નહીં કરતી, એકવાર કીધું ને, એક કટકો ભીનો નહીં કરતી। જો ગાઈસ, હેરાન કરે છે, ગાડી ધોતી નથી। હા તો હેરાન કરે તો કોણ રૂમાલ આપે? એને કીધું કે એક રૂમાલ રવા દે, એ રૂમાલ રાખતી નથી ને ખરાબ કરે જ બધું। ગાઈસ, અમારી ગાડી ચોખ્ખી થઈ ગઈ છે, તો તમે જોઈ લો, તમને બતાવી દો। જો ગાડી પણ જોઈ લો, આ ક્લીન આપણે કરી નાખી છે, આખી નંબર પ્લેટથી ચોખ્ખી કરી નાખી છે। ગાઈસ, તમે પેલા પીહુંનું જોઈ લો, પીહું એટલી અડાયા કરે છે ને, મને હેરાન કરી નાખ્યું પીહું, એટલું હેરાન કરે ને। જોઈ લો, જો મારી બુલેટ પણ એ મસ્ત ચમકાવી દીધી છે। વાહ, વેરી ગુડ, મસ્ત કરી નાખી। બસ પાણી નહીં નાખ હવે, મસ્ત, બસ હવે નહીં નાખવાનું પાણી, બહુ થઈ ગયું ના, બસ ચાલો થઈ ગયું, ઓકે ફાઇન, એકદમ વેરી ગુડ। અને હવે આપની કાર બતાવી દઉં, જોઈ લો કાર કેટલી મસ્ત અમે સાફ કરી છે। જોઈ લો, અંદરથી પણ તમે એકદમ ક્લીન અમે કરી નાખી છે। મહાદેવજી આ ગણપતિ બપ્પા બેસાડે છે। આ જોઈ લો, અહીંયાથી પણ આ જોઈ લો, ટાયરથી પછાડી જોઈ લો, બેક મસ્ત કરી નાખી અમે લોકોએ। આ ટાયર પણ જોઈ લો, એકદમ મસ્ત ટકાટક કરી નાખ્યા। આ બાજુ પણ મસ્ત કરી નાખ્યું। આ ટાયર, આખી ગાડી અમે ક્લીન કરી નાખી છે, એકદમ ટકાટક છે। તો ગાઈસ, અમે લોકોનું આજનું શેડ્યુલ આ હતું, ગાડી સાફ સફાઈ કરવાનું હતું। તો હવે બાકીનું હવે શેડ્યુલ અમે જોઈએ છે। આખો દિવસ અમારે હજુ બહુ કામ છે, હજુ ગાડી પર અમારે કામ પણ થોડુંક કરાવવા જવાનું છે, પેઇન્ટિંગ કરાવવાનું છે। તો હું તમને પેઇન્ટિંગનું પણ બતાવીશ કે જો પેઇન્ટિંગ અમે કરાવ્યું છે, થોડું નામ લખાવવાનું છે, તે પણ હું તમને બતાવીશ।
ઓય મોબાઈલમાં શું કરે છે હે મોબાઈલમાં શું કરે છે ગેમ આખો દાડો આપણે ફરવા નીકળ્યા ને આને ફરવા કહેવાય ગાઈસ હા તો ફરવા જ કહેવાય ગાઈસ આ ફરવાનું નહીં કહેવાય ચલો ગાઈસ અમે લોકો બહાર નીકળી ગયા છે પેઇન્ટિંગ કરવા માટે નીકળ્યા છે અને પપ્પા ડ્રાઇવિંગ કરે છે તો અમે લોકો પેઇન્ટિંગ કરવા નીકળ્યા ને પીહુ મોબાઈલ જોઈ છે બતાવી દો જો અમે આવી ગયા પેઇન્ટિંગની દુકાન અહીંયા જ છે નજીકમાં હા અહીંયા દુકાન છે દુકાન બંધ છે પેઇન્ટિંગની આજે રવિવાર એટલે દુકાન બંધ હા અહીંયા દુકાન હતી બંધ છે ચાલો અડાજન બીજું શું હા એમાં જવા તો દો મને નહીં ખબર આ કાકાને ખબર હતો બોલ જવા દો ને અડાજન તો ભાઈ બપોર જવાના છે તો તૈયાર કરાવી દઈએ ને ત્યારે કઈ સમય થોડી છે કોની પાસે તો બધા પાંચ જવાના લેન્સ કાર્ડ જવાનું ડબલ પેટ્રોલ પાવાનો ચાલો તો જવા દો ઘરે તો પેટ્રોલ ભરે એ પણ તમને તો નહીં થઈ અરે પણ લેન્સ કાર્ડ પર જવાના જ છે કઈ નહીં જવા દો વસ્તુ નહીં જવાનું હોય તો સમજમાં આવે કે તમે લોકો આવું તો કેમ કરો છો યાર કેવી છે તું મોબાઈલ મૂકી દે નહીં ગાઈસ નાઈ ધોઈને અમે લોકો રેડી થઈ ગયા છે બસ હવે જમીને અમારે નીકળવાનું છે તો અમે લોકો કપડાં ફિટિંગ કરવા માટે જઈએ છીએ તો અમે બસ આ થોડી વારમાં નીકળીએ છીએ ગાઈસ આપણા આ કપડાં ફિટિંગ કરવાના તે કપડાં આવી રહ્યા છે આપણા આ કપડાં ફિટિંગ કરાવવા જવાનું છે આ ભાઈના છે આ કપડાં મારા છે તો આ ફિટિંગ કરાવવાનું છે અમારે આ તૈયાર થઈ ગયા ભાભી ગેસ કપડામાં મેં ડિક્કીમાં કપડાં મૂકી દીધા હવે અમે લોકો ગાઈસ અમે લોકો ચાલ્યા ભાઈ ગાડી ચલાવે છે ભાભી આગળ બેઠા આ પીહુનું માથું દુખવા લઈ ગયું જો બ્લોગ બંધ કરો દાદા અહીંયા બેઠા છે અમે લોકો કપડા માટે અમે ચાલ્યા ચશ્મા બનાવવા જઈએ અત્યારે ને પછી કપડા માટે જવાનું છે આ પીહુ કંટાળી ગઈ પપ્પા અવાજ કરો ના નહીં કરતા જો અમે લેન્સકાર્ટમાં આવી ગયા છે ચશ્મા બનાવવા માટે આવી ગયા છે આ પીહુ આવતી નથી કંઈ નહીં તું અહીંયા બે રહે હે બે રહે બાય બાય તો લેન્સકાર્ટમાં અમે આવી ગયા ચશ્મા બનાવવા અહીંયા જો નંબર ચેકિંગ ચશ્માનું ચોઇસિંગ ચાલુ થઈ ગયું જો પીહુ તો જો હાય મસ્ત લાગે હે નંબર ચોઈસ કરે છે ઓરે સેલ્ફી પાડે છે પીહુ સેલ્ફી પાડે જો કાશની અમે ને ભાભી પણ નંબરના ગોગલ્સ બનાવવાના છે જો પીહુ સેલ્ફી આ પ્રાઇસ લિસ્ટ મૂકેલું છે આ પીહુ જો ભાગદોડ કરે છે આ પીહુ છે ને ખાલી પીહુ ખાલી પેર કરે છે જો ગાઈસ સારા લાગે છે જો પીહુ ખાલી ફોટા જ પાડવા કરે છે ભાઈ આ ચશ્મા અહીંયા બોક્સો બધા મૂકેલા છે આ કયા ચશ્મા છે આ નવા કોઈ ચશ્મા લાગે છે પપ્પા નંબર ચેક કરવાના મશીન પર બેસી ગયા હવે નંબર ચેક કરાવશે ગાઈસ જોઈ લો મેં પણ ચશ્મા ટ્રાય કરી જ લીધા કાકા કેવું છે ગાઈસ આપણે અહીંયા શ્રીયા પીપવાલા આવશે પછી અહીંયા આપણે પેટ્રોલ લખાવીએ છીએ પેઇન્ટિંગ અહીંયા કરાવીએ છીએ ને અહીંયા આવશે આપણું મિસ્ટર પીપવાલા તે હું તમને જો પેઇન્ટિંગ કરીને પણ બતાવું કે મિસ્ટર પીપવાલા કેવું લાગે છે ગાઈસ આપણું અહીંયા હવે પેટ્રોલનું કામ ચાલુ છે પેટ્રોલ હવે લખાશે જે જોની વોકરમાં કરાવ્યું હવે લો ગાઈસ પેટ્રોલ હવે અહીંયા આટલે શ્રીયા લખાશે જો ગાઈસ કેટલું મસ્ત લાગે છે અહીંયા આપણે શ્રીયા લખાયું એટલું મસ્ત લાગે છે ને હવે આટલે આપણું મિસ્ટર પીપવાલા લખાશે
નેક્સાની નીચે જસ્ટ નીચે આપણે મિસ્ટર પીપવાલા, જે મારી પોતાની સરનેમ છે મિસ્ટર પીપવાલા. ને જ્યાં શ્રેયા મેં જ્યાં લખાયું તે આપણે પીહુ પીહુ કરીએ એ શ્રેયા, એનું ઓરિજિનલ નેમ શ્રેયા છે. તો ગાઈસ આપણું જે પેઇન્ટિંગનું કામ હતું એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. જે પછાડી અમે મિસ્ટર પીપવાલા લખાયું, અમે પેટ્રોલ લખાવી દીધું ને શ્રેયા લખાવી દીધું છે. તો ગાઈસ મસ્ત અમે પેઇન્ટિંગ પણ કરાવી દીધું છે.